જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 29માં શ્લોકમાં ભગવાને પોતાના તરફનો પક્ષ છે એક સિદ્ધ કરી દીધો કે ભાઈ મારા પક્ષે આવું છે. સમો અહમ સર્વભૂતેષુ, હું બધા પ્રાણીઓમાં એક સરખો સમાન છું. અને બીજું, કોઈ પણ પ્રાણી પ્રત્યે ન મે દ્વેષ્ય અસ્તિ ન ચ પ્રિય, મને કોઈ અપ્રિય પણ નથી અને કોઈ પ્રિય છે એવું પણ નથી. પણ ભગવાને એક વાત તું શબ્દ મૂકીને કીધું, પણ એ ભક્તયા મામ ભજંતી, જે મને ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક જે મારું ભજન કરે છે, મયી તે લોકો મારામાં છે. ચ અપી અહમ તેષુ, અને હું પણ તેમનામાં છું. એ વાત ચોખ્ખી છે. બાકી મને કોઈ મારી પ્રતિકૂળ ચાલે કે અનુકૂળ ચાલે, મને એનાથી કોઈ ફેર નથી પડતો. બધા મારે માટે એક સરખા છે. શું કામ સરખા છે એ તો ભગવાને વાત કરી કે એના પોતાના છે તો સરખા જ હોવાના નહીં. એના પોતાના છે તો સરખા હોવાના. મારો એક હાથ ખરાબ છે, દુખે છે, તો બીજો હાથથી હું બધું કામ કરું છું, તો એનો મતલબ એવો નથી કે આ હાથ પ્રત્યે મને દ્વેષ જાગે, અપ્રિય જાગે. આ મને એટલો જ વાલો છે જેટલો આ વાલો છે, અને આને સાજો કરવા માટે હું પૂરા પ્રયત્ન કરીશ. એમ ભગવાન કહે છે આ બધા મારા જ છે, તો મને પ્રિય અપ્રિય કેવી રીતથી હોઈ શકે? ન મે દ્વેષ્ય અપ્રિય ચ અસ્તિ. અને હવે ભગવાન 30મા શ્લોકમાં કહે છે, અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાક સાધુહુ એવ સમંતવ્ય સમ્યક વ્યવસિત હિ સહ. અપી ચેત એટલે જો, પછી શબ્દ વાપરો સુદુરાચાર, અત્યંત દુરાચારી. અપી એટલે પણ, જો સુદુરાચારો અપી અત્યંત દુરાચારી પણ મામ અનન્ય ભાક ભજતે, અત્યંત દુરાચારી પણ અનન્ય ભક્ત બનીને, અનન્ય ભાક મામ ભજતે, અનન્ય ભક્ત બનીને મને ભજે છે. જો આવો અત્યંત દુરાચારીમાં દુરાચારી કોઈ શ્રેષ્ઠ દુરાચારી હોય, જો એ અનન્ય ભક્ત થઈ અને મને ભજે છે, તો શું થાય છે? તો ભગવાન શું કહે છે? સાધુ એવ સમંતવ્ય, તેને સાધુ જ માનવા યોગ્ય છે. તમારે એને સાધુ માનવો જોઈએ. એમ તે સાધુ એવ મંતવ્ય, સાધુ જ માનવા યોગ્ય છે. તો કે આવું શું કામ? કેમ કે, કારણ કે સહ એટલે તેણે, સમ્યક વ્યવસિત દ્રઢ નિશ્ચય કરી લીધો છે. સહ સમ્યક વ્યવસિત, કેમ કે તેણે દ્રઢ નિશ્ચય કરી લીધો છે. શેનો દ્રઢ નિશ્ચય કરી લીધો છે? મામ અનન્ય ભાક, મને અનન્ય ભાવે ભજવાનો એમણે દ્રઢ નિશ્ચય કરી લીધો છે. માટે તમારે એમને સાધુ ગણવો જોઈએ. ભગવાને બહુ સરસ વાત કરી કે જો કોઈ અત્યંત દુરાચારી પણ અનન્ય ભક્ત બનીને મને ભજે છે, તો તેને સાધુ જ માનવા યોગ્ય છે. કેમ કે તેણે ખૂબ સારી રીતે નક્કી કરી નાખ્યું છે, દ્રઢ નિર્ણય કરી લીધો છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભગવાને એ સીધે સીધું ભક્ત વિશેની વાત કરી કે ભાઈ જેવો મારામાં ભળે છે, નથી ભળતા, માને છે, નથી માનતા, તો અહીંયા સીધું પરબારું દુરાચારી વિશે શું કામ સમજાયું? એક એક શ્લોક કરતા કરતા પછી સીધું જ ભગવાને દુરાચારી વિશે કેમ કીધું? હવે એમની પાછળનું કારણ એમ છે, માની લ્યો કે તમારા કોઈ એક વિસ્તારનો કોઈ એક કરોડપતિ, અબજોપતિ માણસ છે, અને એવું કે ભાઈ જે લોકોને પૈસાની જરૂર હોય લાખ રૂપિયા સુધીના, એ આવે અને મારી પાસેથી માગી અને લઈ જાય, હું આપીશ એમને, આવી જાહેરાત કરે. તો જે એમનો વિરોધી હોય, જે એમનો વિરોધ કરતો હોય, એમના પ્રત્યે ખરાબ ભાવના હોય, ઈર્ષા કરતો હોય, એવો વ્યક્તિ જો પૈસા લેવા આવે અને જો માગે, અને આ વ્યક્તિ જો એમને 1 લાખ રૂપિયો આપે ને, તો બધાને વિશ્વાસ બેસી જાય કે ના ના સાચી વાત છે યાર, એના દુશ્મનને પણ આને પૈસા આપ્યા. એટલે ભગવાને અહીંયા દુરાચારો શબ્દ વાપર્યો. શું દુરાચારો? અત્યંત દુરાચારીનો જો ઉદ્ધાર કરી નાખતો હોવ, તો બીજાનો તો કરી નાખું ને.
જો દુશ્મનને હું આપતો હોઉં તો પછી મારા વખાણ કરવા વાળાને તો આપું ને પૈસા. આ મારો વિરોધ કરવા વાળો દુશ્મન જેવો છે, એમણે જો મારી પાસે 1 લાખ રૂપિયા માંગ્યા અને મેં એમને આપ્યા તો પછી બીજાને તો હું આપશે જ તે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એમાં એ દુરાચાર, શું દુરાચાર, અત્યંત દુરાચારી વ્યક્તિ જો અનન્ય ભાગ મામ ભજતે, અનન્ય ભક્ત બનીને જો મને ભજે છે તો ભગવાન કહે છે તમારે એને સાધુ ગણવો જોઈએ, સાધુ માનવા યોગ્ય છે. એમ શું કામ આવું કરવું? તો કે હિસ સમ્યક વ્યવસ્થિત, એમણે બહુ દૃઢતાથી નક્કી કરી નાખ્યું છે. હવે ભગવાને અહીંયા અપિચેત શબ્દ વાપર્યો છે. હવે અપિચેત પણ જો એવો શબ્દ વાપર્યો છે, પણ જો. હવે એવું શું કામ કીધું? તો કે 7મા અધ્યાયમાં ભગવાને શું કીધું હતું કે જે પાપી લોકો છે, પાપી મારા શરણે નથી જતા, મારી ભક્તિ નથી કરતા, મારા શરણે નથી આવતા, એ વિવિધ રીતે બીજા કોઈને શરણે જાય છે. હવે અહીંયા દુરાચારી છે અને અનન્ય ભક્ત બને છે. પાપી લોકો છે મારા શરણે નથી જતા, પણ એમાંથી પણ જો કોઈ દુરાચારી, પાપી છે, ભગવાનને ખબર છે કે આ લોકો નહીં આવે, પણ એમ છતાં પણ જો કોઈ દુરાચારી આવું કરે અને જો કોઈ અનન્ય ભક્ત બને તો એ સાધુ માટે યોગ્ય છે. એવું કહેવા માંગે. અપિચનો અર્થ એવો છે કે ભાઈ મને ખબર જ છે કે આ લોકો મારું ભજન નહીં કરે, પણ એમ છતાં જો કદાચ એમાંથી કોઈ નીકળી આવે તો આવું થવા જોગ છે, તો આવું બનવા જોગ છે, તો એને આમ કરવું જોઈએ. એટલા માટે ભગવાને અહીં અનન્ય ભક્ત, ભગવાન તરફથી છૂટ આપી દીધી છે કે ભાઈ પાપી લોકો નથી કરતા, પણ એમ છતાં કોઈને કરવું હોય ને તો મારી આનાકાની નથી, હું ના નથી પાડતો, તમે કરી શકો, તમને એક સરખો પ્રેમ મારા તરફથી મળશે, અને ન કરો તોય મળશે. ભગવાને આગળના શ્લોકમાં જ કીધું, સમ અહમ સર્વભૂતેષુ, બધા પ્રાણીઓમાં હું સરખો છું. તમે મને ભક્તિ કરો તો તમે મને પ્રિય છો, ન કરો તો અપ્રિય છો, એવું નથી. એમ ભગવાને તો કીધું તમે નિષ્કામ ભાવે ભક્તિ કરો છો, પ્રેમથી કરો છો ને તો મને પ્રિય છો, મારા હૃદયમાં નિવાસ કરો છો. અહીંયા સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ શબ્દ આવે. હવે અત્યંત દુરાચારી, દુરાચારીઓમાં જે શ્રેષ્ઠ છે અને એ વ્યક્તિ અનન્ય ભક્ત બને તો ભગવાન કહે છે એમની ભક્તિથી પ્રસન્ન થઈ અને હું તેમનો ઉદ્ધાર કરું છું. હવે અહીંયા ભગવાને શબ્દ વાપર્યો છે ભજતે, વર્તમાન કાળનું રૂપ આપ્યું છે. એનો અર્થ એવો છે કે એમની ક્રિયા હજી ચાલુ છે, બંધ નથી થઈ ગઈ, ક્રિયા ચાલુ છે. હજુ એમનામાંથી સંપૂર્ણ દુરાચાર છૂટ્યો નથી, હજી એમનામાંથી સંપૂર્ણપણે એ સદાચારી નથી થયો. પૂર્વના સંસ્કારોને વશ થઈ, આગળ કરેલા એમના કાર્યોને વશ થઈ અને ક્યારેક એમનાથી દુરાચાર થઈ પણ જાય એવી સંભાવનાઓ છે. અને એમ છતાં જો અનન્ય, અન એટલે નહીં, અન્ય એટલે બીજું, સંસારના કોઈ પણ સુખ ભોગમાં હવે એમને રસ નથી, એમને માત્ર મારામાં રસ છે, હું ભગવાનનો છું અને ભગવાન મારા છું, એવે મારો છે એવું એમણે નક્કી કરી નાખ્યું છે. તો પ્રશ્ન દુરાચારી અનન્ય ભાવ વાળો કેવી રીતે બની શક્યો? તો એમને માટેના કારણો હોઈ શકે. એટલે ભગવાન શું કહે છે અહીં કે ભાઈ એમના પૂર્વ સંસ્કારોને વશ થઈ અને કદાચ એવું બને કે ક્યારેક એ દુરાચાર જેવું વર્તન કરી બેસે, એવું કદાચ બનવા. પણ આપણને પ્રશ્ન એ થાય કે અત્યંત દુરાચારી છે તો એ અનન્ય ભક્ત બને કેવી રીતે? માત્ર ને માત્ર ભગવાન વિશે જ કેવી રીતે, બીજાનું ચિંતન જ કેવી રીતે ન કરે? તો એમના માટેના ઘણા બધા કારણો છે કે ભાઈ પાપી વ્યક્તિઓ કેવા સંજોગોમાં ભક્ત થઈ શકે. એક તો કદાચ એવું બને કે ભાઈ પોતે ખૂબ આફતમાં ફસાઈ ગયો હોય, એમના સ્નેહી, સગા સંબંધી, મિત્રો એમના નજીકના વર્તુળમાં જે આવતા હોય કોઈ એમને મદદ ન કરતા હોય અને આકસ્મિક એમને ઈશ્વરીય મદદ પ્રાપ્ત થાય તો એવા વ્યક્તિનું મન છે સીધું જ ભગવાનમાં લાગી જાય છે, એમને પછી કાંઈ બીજું જોવાતું નથી. બીજું ઘણી વખત એવું બને કે અમુક દુરાચારીઓ સંતોની ભૂમિમાં જવાથી, ત્યાં સંતોના જે એમના કરેલા કર્મો છે સંતોની ભૂમિમાં જવાથી એવું બનતું હોય છે કે ભાઈ દાખલા તરીકે અત્યારે કુંભ સ્નાનનું ચાલે છે, કુંભનો બહુ મોટો પર્વ આપણે ભારતમાં ચાલે છે. તો આપણને એમ થાય કે
આ 45 દિવસ પછી પ્રયાગના ઘાટ, સંગમ ઘાટ ક્યાંય બીજે જતો રહેવાનો છે? ના, ક્યાંય બીજે નથી જતો રહેવાનો. વર્ષોથી આ જે છે ત્યાં જ રહેવાનો છે. તો આમાં જ શું કામ જવું? મિત્રો, આખા ભારતમાં તમે ફરશો ત્યારે જે સંતો તમને અલગ અલગ જગ્યાએ એમના દર્શન થશે. આ કુંભ એક એવી જગ્યા છે કે આખા ભારતભરના નાના મોટા બધા સંતોના ચરણરજ ત્યાં પડશે 45 દિવસમાં. એટલે ચરણરજ સ્પર્શ કરવા માટે કુંભમાં જવું જોઈએ. બાકી ગંગા મૈયા તો ત્યાં જ છે. એની પવિત્રતા આજે છે એવી પછી રહેવાની. ગમે ત્યારે જશો એક જ સરખી પવિત્રતા. પણ સંતોની પુણ્ય ભૂમિમાં જવાથી ઘણી વખત વ્યક્તિમાં ફેરફાર થાય છે અને ભગવાન પ્રત્યેના તેઓ મનવાળા બનતા હોય છે. બીજું, ઘણી વખત એવું થતું હોય કે એ જોતો હોય કે આ પ્રાણી કોઈ રીતે બચે એમ જ નથી, આ વ્યક્તિને કોઈ બચાવી શકે એમ જ નથી, એવડી મોટી આફતમાં ફસાઈ ગયો છે અને કોઈ કુદરતી સહાય મળીને એની નજર સામે એ પ્રાણી બચી જતું હોય, કોઈ એવી ઘટના ઘટતી હોય અને પ્રાણીને જીવતદાન મળતું હોય, આવું જોઈને કે જો ભગવાન આવી રીતથી આમને બચાવે છે તો મને કેમ નહીં બચાવે? આવી રીતથી કદાચ ભગવાન પ્રત્યે ભાવના જાગૃત થાય. ઘણી વખત કોઈ સંતોની કૃપા એમના ઉપર વરસી જાય, જેમ વાલિયા લૂંટારા ઉપર વરસી, જેમ અજામિલ ઉપર વરસી. આવી ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમના ઉપર સંતોની કૃપા વરસી અને અનન્ય ભક્ત બની ગયા હોય, વાલિયામાંથી વાલ્મીકી બની ગયા હોય. આપણે કચ્છમાં એમની પહેલા યાદ કર્યો હતો જેસલ તોરલ, જેણે આખું જીવન દુરાચાર કર્યો યાર, અને છેલ્લે ખૂબ બહુ મોટા સદાચારી બની ગયા. કચ્છના અત્યારે સંતોમાં નામ લઈએ તો એમનું નામ લેવું જ પડે. એટલે એવું જરૂરી નથી કે ન થાય, એ પણ અનન્ય ભાગ બની શકે એમ. બીજું, અનન્ય ભાગ એટલો એનો મતલબ એવો નથી કે તેલ ધારાવત ચિંતન કરવું. તમે તેલના ડબ્બામાંથી તેલ કાઢતા હોય ને એની જે ધાર પડતી હોય એક જ ધારી, ક્યાંય કોઈ જગ્યાએ સહેજ પણ ફેરફાર નહીં, એવું ચિંતનની વાત નથી. અહીંયા ન અન્યમ ભજતી ઇતિ અનન્ય ભાગ, જે બીજા કોઈ પણનું ચિંતન નથી કરતો, માત્ર ને માત્ર ભગવાનનું જ ચિંતન કરે છે. હું ભગવાનનો છું, ભગવાન મારા છે, મારા દરેક કાર્ય હવે એમના માટે થશે, આવું અનન્ય ભાવે આમ પોતાની જાતને ભગવાનને સોંપી દે છે, પોતાના સર્વ કાર્ય સોંપી દે છે. એનો મતલબ એવો કે પોતાનો અહમ છે એ ભગવાનમાં ભેળવી દીધો છે. આમ એમનો અહમ ભગવાનમાં ભેળવાઈ ગયો છે, એટલા માટે એ શું થઈ ગયો? અનન્ય ભાગ થઈ ગયો એમ, બીજા કોઈના. પછી ભગવાને એક વસ્તુ બહુ ચોખવટ કરી, બહુ સારી વાત અહીં ભગવાને રજૂ કરી કે સાધુહુ એવ સમન્યતઃ મંતવ્ય, એમને તમારે સાધુ જ ગણવો જોઈએ. એ પહેલા દુરાચારી હતો, અત્યંત પાપી હતો, દુરાચારી હતો. અત્યારે હજી ક્યારેક ક્યારેક એની ડગરી છટકી જાય છે. આપણી શુદ્ધ ભાષામાં કહીએ તો કે હજી ક્યારેક ક્યારેક ડગરી છટકી જાય છે, હાથમાં એવું લઈ લે છે. તો એમને આપણે કેવું શું? ક્યારેક હજી એનામાં દુરાચાર દેખાય. પહેલા દુરાચારી હતો, અત્યારે પણ હજી સંપૂર્ણ શુદ્ધ નથી થયો, તો એને કેવો ગણવો એમ? ભગવાન કે છે ભલે એ અત્યારે સંપૂર્ણ શુદ્ધ ન થયો હોય, પણ ભગવાને અહીંયા આજ્ઞા કરી છે કે સાધુ એવ સ મંતવ્ય, તેમને સાધુ જ ગણવામાં આવે, સાધુ જ ગણવો જોઈએ. ભગવાને આજ્ઞા આપી છે. માનવાનો મતલબ છે સાધુતા. એનામાં ભલે સાધુતા દેખાતી નથી, પણ તમારે માની લેવાનું છે કે આ સાધુ છે. તમારે માની લેવાનું છે. એનો મતલબ શું છે? કે એનામાં દેખાતી નથી, પણ તમારે માની લેવાનું. શું કામે માની લેવાનું? તો કે એનામાં આચરણમાં ઉણપ છે, પણ એ કેવો થઈ ગયો છે? તો કે અનન્ય ભાગ થઈ ગયો છે. માત્ર ને માત્ર ભગવાનમાં જ તેઓ તલ્લીન થઈ ગયો, બીજા કોઈનામાં નથી. અને જે અનન્ય ભાગ થઈ ગયો છે ને, તો હવે એને સાધુ થતા વાર નહીં લાગે. આવું ભગવાને ચોખવટ શું કામ કરી છે? કેમ કે ભગવાનને ખબર છે કે લોકોને આંતરિક જોવાની ટેવ જ નથી, માત્ર બાહ્ય રીતે જ જોવે છે અને સામેવાળાનું મૂલ્યાંકન કરે છે. આંતરિક તે જોતા જ નથી કોઈ પણ વ્યક્તિ. ઘણા સમયથી કોઈ વ્યક્તિ પૂજાપાઠ 30 વર્ષ થયા તમે એમને જોતા હો કે આ વ્યક્તિ પૂજાપાઠ કરે છે, આ છે તે છે, આવું છે તેવો છે, ભક્તિભાવમાં માને છે, હરિના નામના જાપ કરે છે, અને એ વ્યક્તિ એકાદ વખત કદાચ એ મયખાનામાંથી બહાર નીકળશે ને, તો તરત જ લોકો શું કહેશે કે આપણે તો આને ભગત માનતા હતા, આ તો
મૈખાનામાંથી આમ શરાબને દુકાનમાંથી બહાર આવે છે, આ તો દારૂડિયો લાગે છે ને આમ છે ને તેમ છે ને આવું બોલવા મળશે. કોઈ બીજી કોઈ એવી જગ્યાએથી આવશે તો 30 વર્ષનું તમારું જે મૂલ્યાંકન છે ને એકમાત્ર દ્રષ્ટિથી આ પૂરું થઈ જશે. અને માની લ્યો કે કોઈ વ્યક્તિને તમે ગંગાના ઘાટ ઉપર આમ સમાધિ અવસ્થામાં બેઠો હોય એમ અને મંત્રોચ્ચાર કરતો હોય ને તમે એમને પહેલેથી ઓળખતા હોય ને પહેલા દુરાચારી હોય પણ અત્યારે એમણે દુરાચાર છોડી દીધા છે અને કોઈ વ્યક્તિ આવીને એમ કે કરે વાહ યાર કેવો જોતો ખરો કેટલું મસ્ત રીતે યાર મંત્રોચ્ચાર કરે છે, તો તમે એમ કે ના ના ભાઈ એવું નથી, આ ઢોંગી છે યાર, હું આને ઓળખું છું, આ કેવો છે. જો આપણે કોઈ રીતે મૂકવા તૈયાર નથી, એટલે ભગવાને અહીં આજ્ઞા આપી છે સાધુ એવ સમંતવ્ય, તારે એને સાધુ જ માનવો જોઈએ. આવું શું કામ કરવું જોઈએ? ભગવાને એક વાત કરી, સમ્યક અવસિત હિસ, કારણ કે તે દ્રઢ નિશ્ચય કરીને બેઠો છે. મિત્રો, બીજા અધ્યાયના 41મા શ્લોકમાં ભગવાને વ્યવસાયાત્મિકા બુદ્ધિ વિશે વાત કરી. ત્યાં એવું કીધું કે રાગ દ્વેષ રહિત થઈ અને સિદ્ધિ અને અસિદ્ધિમાં હું સમાન થઈ જાઉં. પણ એ નિર્ણય કોણે કર્યો હતો? તો કે કરણ એવી બુદ્ધિએ, સાધન એવી બુદ્ધિએ નિર્ણય કર્યો હતો. અને અહીંયા ભગવાન શું કહે છે? સમ્યક વ્યવસિત હિ સહ, તે બરાબર દ્રઢ નિશ્ચય કરી, અહીંયા નિર્ણય કરતા પોતે કરીને બેઠો છે. જ્યારે કરણ નિર્ણય કરે છે અને કર્તાનો ભગવાન પ્રત્યેની ભિન્નતા થાય છે ને ત્યારે કરણનો નિર્ણય નથી ચાલતો, અહીંયા કરતા પોતે નિર્ણય કરીને બેઠો છે ને એટલા માટે દ્રઢ છે અને એટલા માટે અનન્ય ભાગ છે. જેમ કોઈ કન્યા છે વિવાહ કરે અને મનની અંદર નક્કી કરી નાખે કે હવે આ મારો પતિ છે ને અમારા પતિના જ કાર્ય હવે મારે કરવાના છે, પિતાના ને એના નથી કરવાના, એટલે એમને પછી યાદ નથી રાખવું પડતું કે આ મારો પતિ છે, એમને યાદ જ છે. જેમ પતિવ્રતા સ્ત્રી સંપૂર્ણ એના બધા જ કાર્યો પોતાના પતિ માટે કરે છે, એમ આ વ્યવસ્થિત રીતે દ્રઢ રીતે નિર્ણય કરીને બેઠેલો ભલે ને સુદુરાચારો હોય પણ ભગવાન કહે છે કે મામ અનન્ય ભાગ ભજતે, મને જે અનન્ય ભાવથી ભજન કરે છે ને તે મને જ પ્રાપ્ત કરે છે, એમને હું મોક્ષ આપું છું. બહુ સરસ મજાનો શ્લોક કે અપી ચૈત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ મંતવ્ય સમ્યક વ્યવસિત હિ સહ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.